બેક ન્યુ બ્લોગ ગાઈસ. તો ફાઇનલી અજમેર શરીફ જવાનું છે ને અત્યારે નાઈ ધોઈને રેડી થઈ જાય. આપણે રાતની ટ્રેન છે 10 વાગ્યાની વેરાવળ થી. તો અત્યારે આપણે ફિલહાલ આપણું પેકિંગ તો રેડી કરી જ નાખ્યું છે. આ કપડા આપણે પહેરવાના છે, જેકેટ ને આ બધી પેકિંગ કર્યું છે. હજી થોડી ઘણી ચીજ લેવાની છે. આપણી કેપ, પછી ગોગલ્સ. ગાઈસ તો ફાઇનલી બેગ પેક થઈ ગઈ છે કમ્પ્લીટલી. બધું પાવર બેંક ઓલરાઉન્ડર અત્યારે આમાં રાખવાનું છે. ટ્રેનમાં બેઠશું પછી આપણે બધું સેટઅપ કરશું એ બધું રાખી દઈએ. અને તમારા ભાઈ લુક કેવું લાગે છે? હમણાં થોડાક દિવસ ચંપલ નથી પહેરવાના, અજમેરથી આવી જાય પછી પહેરશું. ઓકે તો કન્ટિન્યુ કોડીના જઈને ડાયરેક્ટ મળ્યા. ગાઈસ તો ફાઇનલી થેલા વેલા બધી પેક થઈ ગયા. આ મારો થેલો, આદિલભાઈ નો થેલો. આમ થેલો આમ કેમ ભાગો છે ભાઈ? આ જો ભાઈ 50,000 રૂપિયા ખાલી એપલ ના ઓલા આદિલભાઈ ના ઘરે, આદિલભાઈ ના બોસ. તમે જાય અમારા મેરાનભાઈ એકચ્યુઅલી માં ભાઈ ઘરની થોડીક ઓલી શું કે પ્રોબ્લેમ ની હિસાબે નથી આવવાના. આ આદિલભાઈ ની ગાડી પેડી તો અમને મેરાનભાઈ મૂકવા આવે તો કન્ટિન્યુ ગાઈસ કન્ટિન્યુ. તો આદિલભાઈ નું ઘરે એન્ડ અમારી ગાડીમાં રહેવાની છે ને આદિલભાઈ ની R15 પણ અહીં રહેવાની છે. તો આદિલભાઈ અત્યારે સ્માર્ટ બનેશ અને અમારા મેરાનભાઈ ફોન વાત કરીશ. તો કન્ટિન્યુ ગાઈસ હવે જવાનું દરગાહ ગોસાજન દસ્તગીરની સલામી કરવા માટે. તો કન્ટિન્યુ ગાઈસ. ઓકે પછી જવાનું વેરાવળ અને વેરાવળ થી 9:50 ની ટ્રેન. તો કન્ટિન્યુ ગાઈસ. ફાઇનલી ગોસાજન દસ્તગીરની દરગાહ પૂગી ગયા. અમારા આદિલભાઈ રૂમાલ બાંધે. કઈ નથી બોલું મારે, આ દરગાહ છે એટલે ના કે કઈ. કઈ તો ફાઇનલી ગોસે આઝમ દસ્તગીર દરગાહ પૂગી ગયા મારા આદિલભાઈ. તો ફાઇનલી સલામી કરી લીધી. હવે આદિલભાઈ ને અમે નીકળીએ વેરાવળ તરફ. અમારા ભાઈ અમે 3 છીએ અત્યારે, તો પછી ખબર નહીં કોણ કોણ આવે, પણ અત્યારે ફિલહાલ અમે 3 છીએ. તો કન્ટિન્યુ ગાઈસ. હવે ડાયરેક્ટ અશરફભાઈ, અમારા અશરફભાઈ કોડીનાની હસ્તી રાજકોટની, એવું હે ગોંડલ ચોકડી. ઓકે ગાઈસ કન્ટિન્યુ વેરાવળ જઈને ડાયરેક્ટ મેળા. ગાઈસ તો અમારા બેગ રેડી. અમારા મેરાનભાઈ ને અલવિદા. હલો અજમેર થી આવીને મળ્યું. દુઆમાં યાદ રાખો. ઓકે ચાલ ઓ કરતા ને મ્યુઝિક. અરે તમે હુક્કાની તો કઈ કરી દીધું નહીં, કઈ વાંધો નહીં. અમારા મેજિક લેવા જાય. આદિલભાઈ નું લુક જો ગાઈસ, ખતરનાક. આમાંથી નબળું બેકી છે ને ભાઈ આદિલભાઈ નું. પૈસો છે પણ શીકણા વેળાસ કરવા અમારા ભાઈ ને. શું કરું નકર છે બેગ. આ બેગ આમ જોઈને અરમાન ખુશ થઈ જાય. જમ્પ વાળું બેગ હે ભાઈ. કઈ વાંધો નહીં કન્ટિન્યુ. ફાઇનલી કો બે જા અમારા આદિલભાઈ. વાત કર લે અમારી. ઓકે ગાઈસ તો કન્ટિન્યુ વેરાવળ જઈને બેઠા. કોડિયા ને બાય બાય. ક્રાઉડ જો અત્યારે, ક્રાઉડ પણ ખતરનાક છે. અમારા આદિલભાઈ નું લુક જો ગાઈસ. લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખો. ઠોકો ગાઈસ. ઓકે ગાઈસ કન્ટિન્યુ ખાઈ પીને મેળા. ફાઇનલી અત્યારે બેઠી ગયા ટ્રેનમાં અને હવે અમદાવાદ ક્યારે પહોંચશું? લગભગ સવારે બજારે પહોંચશું અમદાવાદ અને ત્યાંથી છે ટ્રેન 10 વાગ્યાની. તો કન્ટિન્યુ ગાઈસ. અમારા આદિલભાઈ વાત ચૂક્યા છે, આવે એટલે પછી વાત કરાવી. ગાઈસ તો ફાઇનલી અમદાવાદ પૂકી ગયા. આ ચાંદલિયા રેલવે સ્ટેશન. અમારા આદિલભાઈ, અમારી બેગ બધાય પડી છે અને હવે અમારે જવાનું છે સાબરમતી રેલવે સ્ટેશન 9 બેનું ત્યાં. અને ત્યાંથી છે અમારી ટ્રેન. જે વખતે અમે ગાઈસ મોટું ધોવું નથી કે મારે હુવાનું છે યાર. આવડા ના જેમ થોડા કે મોટા ધોઈ નાખીએ. મોટું ધોવાની જરૂર છે. કઈ વાંધો નહીં કન્ટિન્યુ ગાઈસ. ગાઈસ તો ફાઇનલી અમે બધા પહોંચી ગયા સાબરમતી ભક્તિનગર. ગાઈસ તો ફાઇનલી સાબરમતી પહોંચી ગયા. આ ટ્રેન અમારી નથી, આના પછી લાગશે, એટલે જ ઘણી વાર છે. તો કન્ટિન્યુ ઘણી મજા આવવાની છે બ્લોગમાં. ઓકે ગાઈસ. શું કે આદિલભાઈ કઈ બોલવાનું ભાઈ? હા ભાઈ ચા આપી દઉં ને યાર. ચા આપી દો ભાઈ. આદિલભાઈ નિંદરમાં આપી દીજો ભાઈ. કઈ વાંધો નહીં કન્ટિન્યુ ગાઈસ. ગાઈસ તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. તો મિલી જાય. ફાઇનલી અમારો સફર અમદાવાદનો પૂરો, સાબરમતીનો.
હવે ડાયરેક્ટ અજમેર જઈને લખનઉ વાળી. તો ગાઈસ કન્ટિન્યુ અને થેન્ક યુ તમારો એમ બ્લોગ જોવા માટે. હજી તો ઘણો છે, અજમેર પૂગીને આપણે ડીએન કરવાનો છે એટલે કન્ટિન્યુ જો કે ગાઈસ અમારા આદિલભાઈ આગળ વાગળ જાય, હું પાછળ બેગ લઈને ગાઈસ. ઓકે ગાઈસ કન્ટિન્યુ. આપ તો જ ગાડીમાં राजा तो मेरा ख्वाजा रे, वो सारे हिंद का राजा मेरा राजा, सारे हिंद का राजा मेरा राजा, सारे हिंद का राजा मेरा राजा। हे घर का लाडला है वो तेरा कलाले, हे घर का लाडला है वो तेरा कलाले, मेरा मुईन मोहम्मद की आले, इश्क मेरा गाइस तो फाइनली अजमेर शरीफ पहुंची गया. आदिलभाई दिल ने सुकून मिलो रे, नेक्स्ट लेवल गाइस. હું કે ભાઈ હક મોઈન યા મોઈન. તો ગાइस ફાઇનલી પહોંચી ગયા. તો ડાયરેક્ટ રૂમે જઈને મેળા તો કન્ટિન્યુ ગાइस. અનલા ગાइस દેખ જોઈ શકો તમે ચાદર અજમેર શરીફની અને ક્રાઉડ જોઈ શકો છો ગાइस. ખતરનાક નેક્સ્ટ લેવલ ક્રાઉડ છે, સુપર હિટ ગાइस. હવે બેગ લઈને અમે ડાયરેક્ટ રૂમે જઈએ, હોટલ રાખવાની એટલે. અને સામે જાય છે બુલંદ ગેટ અને ટ્રાફિક. આદિલભાઈ ને ખોવાઈ ગયા. જોઈ શકો છો અત્યારે અજમેર શરીફમાં કેટલો ક્રાઉડ છે, નેક્સ્ટ લેવલ સુપર હિટ ક્રાઉડ છે ગાઈસ. તો ડાયરેક્ટ હોટલે જાય અને મેળા. ઓકે ગાઈસ કન્ટિન્યુ. હવે બુલંદ ગેટ જશું, દરગાહમાં સલામી કરવાની, ત્યાં જવાની છે તો કન્ટિન્યુ ગાઈસ. 10,000 રૂપિયાનો રૂમ, આટલા દીનું ભાડું 10,000 રૂપિયા લીધું. જો તો કર્યા રૂમ છે 10,000 રૂપિયા લીધો ગાઈસ. 2 કલાક બેઠા ભાઈ. 2 કલાકથી રૂમ તો ઝડતો જ નતો યાર. રોજનો મહિલો જ નથી. ઓલા રોજનો નથી આપણે કોઈ મહિલો છે. કાઈ વાંધો નહીં, કન્ટિન્યુ નાઈ ધોઈને દરગાહમાં જઈને ડાયરેક્ટ મળ્યા. અલ્લાહ વાલેકુમ ગાઈસ. તો ફાઇનલી રેડી થઈ ગયા. આદિલભાઈ અત્તર બત્તર લગાડે, અમારા ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે ડાયરેક્ટ જાય સલામી કરવા માટે અને તમને પણ દીદાર કરાવ્યું. તો બ્લોગમાં કન્ટિન્યુ અને બ્લોગ હવે ડીએન કરશું. નેક્સ્ટ પાર્ટ આવશે અને 3-4 પાર્ટ આવવાના છે. તો કન્ટિન્યુ જો કે ગાઈસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન ઓન કરી નાખજો. ડાયરેક્ટ દરગાહમાં જઈને મળ્યા. ઓકે કન્ટિન્યુ ગાઈસ. હું ને આદિલભાઈ નીકળી ગયા છે બહાર અને જોઈ શકો છો દુલ્હન દરવાજાની ખૂબસૂરતી નેક્સ્ટ લેવલ છે ગાઈસ. ભાઈ એક ઝૂમ કરીને દેખાડું. अरे पीछे સુભાનઅલ્લાહ ગાઈસ. અને ક્રાઉડ ઓછો છે, જેટલા અમે જેટલા વાગે આવ્યા હતા ને એના કરતાં ઓછો ક્રાઉડ હે આદિલભાઈ. ત્યારે કેવો ક્રાઉડ હતો, જબરદસ્ત ક્રાઉડ હતો. અત્યારે પણ ક્રાઉડ છે ગાઈસ, પણ એટલો નહીં. જોઈ શકો છો અત્યારે પબ્લિક તો છે જ. અને બુલંદ દરવાજા. ઓકે ગાઈસ કન્ટિન્યુ. અને ક્રાઉડ પણ એટલો છે. हाले दिल किसको सुनाए आप, हाले दिल किसको
ગાઈસ તો અત્યારે ફાઇનલ રૂમે પહોંચી ગયા છીએ અને હવે સારાથી સુઈ જાય અને પાછા રાતના જો એટલે નેક્સ્ટ બ્લોગમાં આવશે. આ બ્લોગની અંદર નહીં આવે કે આ બ્લોગ બહુ મોટો થઈ ગયો હોય. ઘરેથી આવ્યા અજમેર પહોંચી ત્યાં સુધીમાં તો કન્ટિન્યુ ગાઈસ થેન્ક યુ તમારો દિલથી આભાર. મળશું નેક્સ્ટ બ્લોગમાં પાર્ટ 2 માં. ઓકે ગાઈસ.